હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય બીએ એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેનું પ્રકરણ નંબર 2 છે, જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ પ્રકરણ નંબર 2 છે સંચાલનના સિદ્ધાંતો, જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ। તો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પહેલું, સંચાલનના સિદ્ધાંતો એટલે શું? એટલે જવાબ છે અનુભવનો નિચોડ છે। બીજું, નીચેનામાંથી કયા પરિબળમાં ફેરફારને કારણે સંચાલનના સિદ્ધાંતોમાં બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થઈ છે? તો ટેકનોલોજીમાં ફેરફાર। ત્રીજું, વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ છે? જે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ફ્રેડરિક ટેલર। 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારાઓ કહે છે? તો પ્રશિષ્ટ। 9 પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? તો એલ્ટન મેયો। તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે, આ વિધાન કોણે કહ્યું હતું? પ્રોફેસર ઉર્વિકે। નીચેનામાંથી કયા સંચાલન શાસ્ત્રીનું પ્રદાન આધુનિક વિચારધારામાં રહેલું છે? તો સી.કે. પ્રહલાદ। ત્યાર પછી સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ હતા? તો હેનરી ફેયોલ। કોઈ પણ કાર્યમાંથી મોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલનમાંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું? ગતિ નિરીક્ષણ। ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા? એ પણ બોર્ડમાં પૂછાઈ ગયો છે, પીટર એફ ડ્રકર। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું કેવું એવું છે કે સર બીએ વાંચવામાં કંટાળો આવે છે, એનું શોર્ટકટ ચાવી સાથેનું કંઈ ખરું મટીરિયલ? તો હા, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી ખાસ અસાઇનમેન્ટ, બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો, આ બધું જ આપણી જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી, મોબાઈલ નંબર નાખવા, સેન્ડ ઓટીપી કરવું, 4 આંકડાનો ઓટીપી આવશે, જનરેટ કરશો એટલે પેડ કોર્સમાં તમને વિદ્યાર્થી મિત્રો મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો મળશે, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો તમને પ્રાપ્ત થશે। એમાં તમારું ધોરણ સિલેક્ટ કરવાનું 12મું, તમારા 12માના વિષય ખુલે, આ 3 થી 10ના વિષય છે, 6 થી 10ના, 12માના ખુલે, એમાં પાઠમાં જવાનું તો તમને વિડીયો મળી જશે। અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં ધોરણ પ્રમાણે, વિષય પ્રમાણે તમે વેદ ડિજિટલના વિડીયોમાં જશો તો પણ ત્યાંથી તમને પ્રાપ્ત થશે। ત્યાર પછી શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે? તો વિશિષ્ટીકરણ। જો કર્મચારીને તેમની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો શેમાં વધારો થાય છે? મજૂર ફેરબદલી દરમાં। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું, સંચાલનના સિદ્ધાંતો એટલે શું? તો ધંધાકીય એકમમાં સાનુકૂળ માનવ વર્તન સર્જવા માટે અમુક નિયમો કે સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને। આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે। સમય નિરીક્ષણ એટલે શું? તો કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતા અભ્યાસ એટલે સમય નિરીક્ષણ, અથવા ટેલરના મતે જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વક અભ્યાસ એટલે સમય નિરીક્ષણ। ત્રીજું, હુકમની એક વાક્યતા એટલે શું? હુકમની એક વાક્યતા એટલે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ। સંચાલનની વિચારધારાઓ એટલે શું? તો સંચાલનની વિચારધારાઓ સમય અનુસાર રજૂ થયેલ વિશિષ્ટ દ્રષ્ટિબિંદુની રજૂઆત છે, જેમાં અનેક સંચાલન વિશારદોએ અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે, જેને સંચાલનની વિચારધારાઓ કે અભિગમો કહે છે। 5મું, વર્તન સંબંધિત વિચારધારામાં કયા કયા ખ્યાલોનો સમાવેશ થાય છે? તો વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓના નિકાલ વગેરે ખ્યાલોનો સમાવેશ થાય છે। આધુનિક વિચારધારામાં સંચાલનને અન્ય કયા વિષયો સાથે અનુબંધ છે? તો આધુનિક વિચારધારામાં સંચાલનને મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કમ્પ્યુટર
ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિષયો સાથે અનુબંધ છે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલું, વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? તો વૈજ્ઞાનિક સંચાલન એટલે સંચાલકીય નિર્ણય પ્રક્રિયામાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો અને બિન વૈજ્ઞાનિક અભિગમને છોડી દેવો. અથવા ફ્રેડરિક ટેલર વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા આપતા જણાવે છે કે તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવાની ચોક્કસ કળા એટલે મનોવૈજ્ઞાનિક એટલે કે વૈજ્ઞાનિક સંચાલન. સમાનતાનો સિદ્ધાંત શું સૂચવે છે? તો કર્મચારીઓ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. તેઓ જીવંત વ્યક્તિ છે, તેથી તેમની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે. કર્મચારીઓ પાસેથી કાર્ય લેતા અધિકારીઓએ સમાનતા અને ન્યાયપૂર્ણ રીતે વર્તવું જોઈએ. આ માટે વૈધિક વલણ અપનાવવું બહુ અસરકારક ન નીવડે. તેથી બદલાતા સંજોગો અને પરિસ્થિતિમાં અવૈધિક વલણ અપનાવી એકમમાં સમાનતા સ્થાપવા જરૂરી પ્રયત્નો કરવા જોઈએ. કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન વફાદારી, સમાનતા અને ન્યાય પર આધારિત છે. પ્રશ્ન 3, સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે, સમજાવો. તો સંચાલનના સિદ્ધાંતો એ જડ તારણ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે. તેથી સમયાંતરે જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યારે તેમાં જરૂરી ફેરફારો કરી નવા સિદ્ધાંતોનો ઉમેરાનો અવકાશ રહે છે. કેટલીક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો બંધ બેસતા ન લાગે ત્યારે સંચાલકને તેમાં ફેરફાર કરવાની છૂટ રહે છે. દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા એકમોમાં સમાન રીતે લાગુ કરી શકાય, પરંતુ નાના એકમોમાં તેટલા જ પ્રમાણમાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ કરી શકાતો નથી. ચોથું, હેનરી ફેયલ ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને કયા 6 ભાગમાં વહેંચી છે, નામ આપો. તો હેનરી ફેયલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને નીચે મુજબના 6 ભાગમાં વહેંચી છે. પહેલું, ટેકનિકલ પ્રવૃત્તિ, બીજું વાણિજ્ય પ્રવૃત્તિ, ત્રીજું નાણાકીય પ્રવૃત્તિ, ચોથું સંરક્ષણ પ્રવૃત્તિ, પાંચમું હિસાબી પ્રવૃત્તિ અને છઠ્ઠું સંચાલકીય પ્રવૃત્તિઓ. પાંચમું, રૂલ ઓફ થંબ કોને કહે છે? તો રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને હુકમનો નિયમ રૂલ ઓફ થંબ કહે છે. તેમાં મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ નહોતો. માલિકોની જો હુકમી અને વર્ચસ્વ ખૂબ જ વધી ગયા હતા. આ સમયે ટેલરે હુકમના નિયમને બદલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો. છઠ્ઠું, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત સમજાવો, જે માર્ચ 2019-20માં પૂછાઈ ગયો છે. તો કર્મચારી એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમોનું એક સાથે પાલન કરી શકે નહીં. તેથી આ સિદ્ધાંત જણાવે છે કે કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ. તેનો અર્થ એ છે કે કોઈ કાર્ય કે વિભાગ માટે કર્મચારીઓ એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ. હુકમની એક વાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીઓમાં ગૂંચવાડો કે મૂંઝવણ ઊભી થતી નથી. એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા હુકમો આપવામાં આવે તો કર્મચારીઓમાં ગૂંચવાડો અને મૂંઝવણ ઊભી થાય છે અને તેને કારણે શિસ્ત જોખમાય છે. ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ વિશે સમજાવો. તો ભિન્ન વેતન દરની પદ્ધતિ એટલે કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ. કામદારોને ઉત્પાદન વૃદ્ધિ માટે ઉત્તેજન આપવા માટે ટેલરે ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી હતી. કારખાનામાં કાર્ય કરતા દરેક કામદારની કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. આ બાબતે ધ્યાનમાં લઈને કાર્યક્ષમ કામદારોને વધુ ઉત્પાદન બદલ વધુ વેતન મળવું જોઈએ અને ઓછા ઉત્પાદન એટલે કે ઓછી કાર્યક્ષમતા ધરાવતા કામદારોને ઓછું વેતન મળવું જોઈએ. આ બાબતને ધ્યાનમાં લઈને ટેલરે ભિન્ન વેતન દરની પદ્ધતિની રજૂઆત કરી છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. પહેલું, સંચાલનના સિદ્ધાંતોના મહત્વ અંગે ચર્ચા કરો, જે માર્ચ 2018માં પૂછાઈ ગયો છે. તો સંચાલનના સિદ્ધાંતો એ સફળતાની ચાવી છે. આ સિદ્ધાંતો અપનાવ્યા વગર કોઈ પણ સંચાલકનો છૂટકો નથી. સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકીય વર્તણૂકને દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે તેમજ સંચાલન કાર્યને અસરકારક બનાવે છે. સંચાલકો આ સિદ્ધાંતોનો ઉપયોગ ધ્યેય સિદ્ધિ માટે કરે છે. આ સિદ્ધાંતો સંચાલકોને નિર્ણય ઘડતર માટે માર્ગદર્શન આપે છે.
સંચાલનના સિદ્ધાંતો કોઈ પણ એકમ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ. સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ નીચે મુજબ દર્શાવી શકાય. પહેલું, સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કામ લેવું તે માટે માર્ગદર્શન પૂરું પાડે છે. પરિણામે ધંધાકીય એકમોની કાર્યપદ્ધતિમાં સુધારો થાય છે તેમજ સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો થાય છે. બીજું, સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. ધંધાકીય એકમોને માનવ અને ભૌતિક સાધનો મર્યાદિત પ્રમાણમાં મળતા હોવાથી તેનો ઇષ્ટતમ ઉપયોગ થવો જોઈએ. ઇષ્ટતમ ઉપયોગ એટલે સંચાલનના સિદ્ધાંતો દ્વારા સંસાધનોનો એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછા ખર્ચે મહત્તમ લાભ પ્રાપ્ત કરી શકાય. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને તેમણે લીધેલ નિર્ણયો, કાર્યનું કારણ અને તેની અસર જોવાની તક પૂરી પાડે છે. આથી પ્રયત્ન અને ભૂલ દ્વારા થતો બગાડ અટકાવી શકાય છે. ત્રીજું, વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયોમાં મદદરૂપ. સંચાલકો દ્વારા લેવાતા નિર્ણયો વૈચારિક રીતે લેવાયેલા હકીકત પર આધારિત, હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. નિર્ણયો સમયસર, વાસ્તવિકતાપૂર્ણ અને અસરકારક હોવા જોઈએ. જરૂરી છે. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને યોગ્ય નિર્ણયો લેવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના યોગ્ય નિર્ણયો સમયસર લઈ શકાય છે. પ્રશ્ન 4, ચોથો મુદ્દો, બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. સંચાલનના સિદ્ધાંતો માત્ર માર્ગદર્શન પૂરું પાડે છે. સંચાલકોએ બદલાતી જતી પરિસ્થિતિમાં બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતોની જરૂર પડે છે. પાંચમું, સામાજિક જવાબદારી અદા કરવી. ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. નફો એ ધંધાનું ધ્યેય છે. તો ધંધાકીય એકમનું ધ્યેય સમાજનો વિકાસ અને ઉન્નતિ છે. ધંધાકીય એકમ સંચાલનના સિદ્ધાંતોનો અસરકારક રીતે અમલ કરી સામાજિક જવાબદારીનું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. તો સંચાલનના સિદ્ધાંતો એ સંચાલન વિચારધારાનો મુખ્ય હિસ્સો છે. સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને તાલીમ, શિક્ષણ અને વિકાસની કામગીરી કરવાનું શક્ય બને છે. હાલમાં વિવિધ ધંધાકીય એકમોમાં અભિરુચિ કસોટીના ઉપયોગ નિમણૂક માટે થાય છે. આ અભિરુચિ કસોટી સંશોધન દ્વારા તૈયાર કરેલ હોય છે. સંચાલનના સિદ્ધાંતોનો અમલ કરી યોગ્ય કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે. બીજું, આધુનિક વિચારધારાઓ વિશે ટૂંકનોંધ લખો. માર્ચ 2020માં પૂછાયો છે. તો ઈસવીસન 1960 બાદ ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તનને કારણે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઉદ્ભવી. સંચાલન માત્ર એકલા ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહ્યું અને સંચાલકોનો વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઉદ્ભવ્યો. આ વિચારધારામાં સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની ભલામણ કરવામાં આવી છે. આ વિચારધારામાં કુંજ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી જેવા સંચાલન શાસ્ત્રીઓએ પોતાનો ફાળો આપ્યો છે. આ ઉપરાંત સંચાલન શાસ્ત્રીઓ જેવા કે પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી કે પ્રહલાદ વગેરે પણ આ વિચારધારામાં પોતાનો ફાળો આપ્યો છે. ત્રીજું છે, સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂક પર આધારિત છે. વિધાન સમજાવો. તો ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતોનું ઘડતર કરવું પડે છે જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. સંચાલન વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો હોય તે સ્વાભાવિક છે. શુદ્ધ વિજ્ઞાનની જેમ સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ અપરિવર્તનશીલ છે. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક કે માનવ સ્વભાવ સાથે સીધો સંબંધ ધરાવે છે. પરિણામે સમયાંતરે સંચાલનના સિદ્ધાંતોમાં જરૂરી ફેરફારો કરી નવા સિદ્ધાંતોનો ઉમેરો કરવાની શક્યતા રહે છે. માનવ વર્તણૂક અને ટેકનોલોજીના પરિબળો સમયાંતરે બદલાતા રહે છે. આ પરિવર્તનોને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફારો થતા રહે છે. આથી કહી શકાય કે સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂક પર આધારિત છે. ચોથું, વર્તન સંબંધિત વિચારધારાઓ વિશે સમજાવો. તો કુંતજ અને ઓડોનલના મતે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. પ્રોફેસર ઉર્વિકે જણાવ્યું છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે. આ બાબત સ્પષ્ટ કરે છે કે એકમમાં કર્મચારી કે વ્યક્તિ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે.
સંચાલનનું કાર્ય વ્યક્તિ દ્વારા થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે. સંચાલકીય કાર્યનું મહત્વનું કેન્દ્રબિંદુ માનવ વર્તન અને માનવ સંબંધો છે. આથી વર્તન સંબંધિત વિચારધારા, મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ કરીને કર્મચારી કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવે છે. વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર, ઔદ્યોગિકી ઝઘડાઓનો ઉકેલ વગેરે ખ્યાલોનો સમાવેશ થાય છે. કેટલાક લેખકોના મતે આ વિચારધારાની મુખ્ય મર્યાદા એ છે કે આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંક અવગણના થઈ હોય તેમ જણાય છે. ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધોની જાળવણી ન થઈ શકે. પાંચમું છે પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો, જે પૂરક પરીક્ષા 2019-20માં પૂછાયો છે. તો પીટર એફ ડ્રકર 1909-2005 માં ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી, લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. વૈશ્વિકીકરણને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થાઓમાં પરિવર્તન આવવાના કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની જરૂરિયાત ઊભી થઈ. પીટર એફ ડ્રકરે ધંધાકીય એકમમાં માનવ સંપત્તિને વિશેષ મહત્વ આપવાની હિમાયત કરી. પીટર એફ ડ્રકરના મુખ્ય પ્રદાન તરીકે ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનો સિદ્ધાંતને દર્શાવી શકાય. ધ્યેયલક્ષી સંચાલન અંગે તેઓ જણાવે છે કે હેતુની સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં એક સૂત્રતા હોવી આવશ્યક છે. વિવિધ સ્વરૂપના ધંધાકીય એકમો માટે ધ્યેયલક્ષી સંચાલન ખૂબ જ અસરકારક છે. પીટર ડ્રકરનું માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય પ્રદાન છે. તેથી તેમને આધુનિક સંચાલનના પિતા કહે છે. પાંચમું, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. પહેલું, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સમજાવો. તો ફ્રેડરિક ટેલરે રજૂ કરેલ વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ એક ક્રાંતિકારી પગલું હતું. તેઓ રૂઢિગત ચીલાચાલુ પદ્ધતિથી અલગ હતા. કામદારો અને માલિકો એક સૂત્રતાથી કાર્ય કરે તે હેતુથી તેમણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત નીચે મુજબના સિદ્ધાંતો આપ્યા છે. પહેલું, વૈજ્ઞાનિક પદ્ધતિ. કાર્ય કરવા માટેની રૂઢિગત પદ્ધતિઓના ઉપયોગને અટકાવી નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ. કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તેનો વિચાર કરવો જોઈએ. બીજું, આયોજન અને અમલીકરણ. રૂઢિગત પદ્ધતિની જેમ કામદારો જ આયોજન અને અમલીકરણનું કાર્ય કરે તેના બદલે નિષ્ણાંતો આયોજનનું કાર્ય કરે અને કામદારો તેના અમલીકરણનું કાર્ય કરે તેમ હોવું જોઈએ. ત્રીજું, કાર્ય વિશ્લેષણ. કાર્ય વિશ્લેષણ એટલે કાર્યના વિવિધ અંગોનું ચોકસાઈપૂર્વક અધ્યયન કરવું, જેથી ઝડપથી અને ઓછા ખર્ચે કાર્ય થઈ શકે. તેમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ, થાક નિરીક્ષણનો અભ્યાસ કરી ઓછી પડતર દ્વારા ઉત્પાદકતામાં વધારો કરી શકાય. આગળ વધીએ. પ્રમાણીકરણ. પ્રમાણીકરણ અને સરળીકરણ એ એક પ્રકારની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તે અગાઉથી થવું જોઈએ. ઓજારો, સાધનો, સમય, કાર્ય પરિસ્થિતિ, ઉત્પાદન, પડતર વગેરે બાબતોનું પ્રમાણીકરણ કરવું જરૂરી છે. પાંચમું, વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. કામદારનું શિક્ષણ, અનુભવ, આવડત, શારીરિક શક્તિ, તાલીમ, કૌશલ્ય વગેરે બાબતો ધ્યાનમાં લઈને તેની વૈજ્ઞાનિક ધોરણે પસંદગી કરવી જોઈએ. કામદારના શિક્ષણ, અભ્યાસ અને કૌશલ્યને અનુરૂપ હોય તેવા પ્રકારની કામગીરી તેને સોંપવી જોઈએ. કામદારની કાર્યદક્ષતા વધારવા માટે તાલીમની વિવિધ પદ્ધતિઓ ઉપયોગમાં લેવી જોઈએ. કામદારની રુચિ જાણવા માટે વિવિધ પ્રકારની કસોટીઓનો ઉપયોગ કરવો જોઈએ. છઠ્ઠું, નાણાકીય ઉત્તેજન. તો કામદારને ઉત્તેજન પૂરું પાડવા માટે નાણાકીય અને બિન નાણાકીય ઉત્તેજનાનો ઉપયોગ કરવો જોઈએ. ફ્રેડરિક ટેલરે આ માટે ભિન્ન વેતન દરની પદ્ધતિની ભલામણ કરી હતી. દરેક કામદારે કરેલ વ્યક્તિગત ઉત્પાદનને આધારે ઉત્તેજન વેતન પદ્ધતિ અપનાવવી જોઈએ. વેતનના દર વૈજ્ઞાનિક અભ્યાસને આધારે અગાઉથી નક્કી કરવા જોઈએ. કરકસર. વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ બાબતોને જ ધ્યાનમાં ન લેવી જોઈએ, પરંતુ ઓછી પડતરને પણ ધ્યાનમાં લેવી જોઈએ. આ માટે પડતર અંદાજ અને પડતર અંકુશની પદ્ધતિઓ અપનાવવી જોઈએ. વિચલનો શોધી તેનો અભ્યાસ કરી તેનો ઉકેલ લાવવો જોઈએ. માનસિક ક્રાંતિ. ધ્યેય સિદ્ધિ માટે માલિક અને મજૂરો વચ્ચે ધ્યેય સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ જોઈએ. આથી માનસિક તણાવમાં ઘટાડો થાય છે તેમજ ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે. એક લેખક જણાવે છે કે બંને પક્ષોએ સંઘર્ષને બદલે સંવાદિતાથી કાર્ય કરવું જોઈએ. બીજું, પ્રશિષ્ટ વિચારધારા અંગે સવિસ્તાર સમજાવો. તો 19મી સદીના અંત સુધીમાં સંચાલનની જે વિચારધારાઓ રજૂ થઈ
તેને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા સંચાલન શાસ્ત્રીઓ ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ છે. પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેયોલનો ફાળો ખૂબ જ મહત્વનો છે. તેમણે આપેલ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આજે પણ સંચાલન વિચારધારામાં પ્રસ્તુત છે. વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધતિઓને બદલે સમય અને ગતિ નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતના મુખ્ય પ્રદાન તરીકે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી વગેરેને દર્શાવી શકાય. પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેયોલે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો રજૂ કરી સંચાલન વિચારધારામાં મહત્વનું પ્રદાન કર્યું છે. હેનરી ફેયોલે ધંધાકીય એકમમાં વિવિધ કાર્યોની સપાટી નક્કી કરી કાર્યોની મર્યાદા નક્કી કરવાનો પ્રયાસ કર્યો. વિવિધ સ્તરે સંચાલકીય ફરજો બજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો માર્ગદર્શિકા તરીકે આપ્યા. પ્રશિષ્ટ વિચારધારામાં આ સિવાય મેક્સ વેબરના અમલદારશાહીના વિચારનું પ્રદાન મહત્વનું છે. 19મી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિને કારણે ધંધાકીય એકમોના સ્વરૂપ અને કદમાં ફેરફાર થવા લાગ્યા. તેથી પ્રશિષ્ટ વિચારધારાની અમુક મર્યાદાઓને કારણે તેમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ. પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓમાં નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન, માનવીય અભિગમને ઓછું તેમજ અવૈધિક સંબંધોની અવગણના વગેરે મુખ્ય છે. ત્રીજું, હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો સમજાવો, જે પૂરક પરીક્ષામાં પૂછાઈ ગયો છે. હેનરી ફેયોલે તેમના અનુભવ અને જ્ઞાનને આધારે સંચાલનના 14 મહત્વના સિદ્ધાંતો રજૂ કર્યા હતા, જે સંચાલન ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી પુરવાર થયા છે. હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો નીચે મુજબ છે. પહેલું, શ્રમ વિભાજનનો સિદ્ધાંત. બીજો, સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. ત્રીજું, શિસ્તનો સિદ્ધાંત. ચોથો, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. પાંચમું, દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. છઠ્ઠું, સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. સાતમું, કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત. આઠમું, કેન્દ્રીકરણનો સિદ્ધાંત. નવમું, સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત. 10મું, વ્યવસ્થાનો સિદ્ધાંત. 11મું, સમાનતાનો સિદ્ધાંત. 12મું, સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. 13મું, પહેલ વૃત્તિનો સિદ્ધાંત તથા 14મું, જૂથ ભાવનાનો સિદ્ધાંત. પેલું, શ્રમ વિભાજનનો સિદ્ધાંત લઈએ આપણે. સંચાલનમાં કર્મચારીઓ અને સંચાલકોની કાર્યક્ષમતા વધારવાની બાબતને મહત્વ આપવામાં આવે છે. ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરીને ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. કર્મચારીઓ અને સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન આવશ્યક છે. શ્રમ વિભાજન સંચાલકોની કક્ષાએ અને કારખાનાની કક્ષાએ થવું જરૂરી છે. શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે. તેથી વિશિષ્ટીકરણના સિદ્ધાંતનો લાભ લેવો જોઈએ. બીજું, સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. તો સત્તા અને જવાબદારી પરસ્પર સંકળાયેલી છે. સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુ છે. જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા કે અર્થહીન છે. જ્યારે તાબેદારને કાર્ય અંગે જવાબદારી સોંપવામાં આવે છે ત્યારે તે અંગેની સત્તા પણ સોંપવી જરૂરી છે. સત્તાની સોંપણી કરતી વખતે કર્મચારીનો હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વ, પુખ્તતા વગેરે પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ. સત્તાને કારણે કર્મચારીના ઉત્સાહમાં વધારો થાય છે તેમજ ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે. ત્રીજું, શિસ્તનો સિદ્ધાંત. શિસ્ત એટલે આજ્ઞાપાલન અને સંચાલકો પ્રત્યેનો આદર. તો સાધનોના ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિઓના સાતત્ય માટે ઔદ્યોગિક શિસ્ત ખૂબ જ જરૂરી છે. શિસ્ત એક પ્રકારનું સંવાદિતાભર્યું વાતાવરણ ઊભું કરે છે. ઔદ્યોગિક શિસ્તનું સ્થાપન ચોક્કસ પ્રકારના નિયમો અને આચાર સંહિતાને કારણે થાય છે. તેથી એકમમાં અનુશાસન સ્થપાય છે. જ્યારે કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચાર સંહિતાથી અંકુશ સરળ બને છે. કર્મચારીનો કાર્ય પ્રત્યેનો આનંદ વધે છે. સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકે છે. શિસ્તના પાલન માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો તેમજ શિક્ષાનો ન્યાયી અમલ વગેરે બાબતો મહત્વની છે. ચોથું, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. કર્મચારી એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમોનું એક સાથે પાલન કરી શકે નહીં. તેથી આ સિદ્ધાંત જણાવે છે કે કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ. તેનો અર્થ એ છે કે કોઈ કાર્ય કે વિભાગ માટે કર્મચારીઓ એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ.
હુકમની એક વાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીઓમાં ગૂંચવાડો કે મૂંઝવણ ઊભી થતી નથી. એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા હુકમો આપવામાં આવે તો કર્મચારીઓમાં ગૂંચવાડો અને મૂંઝવણ ઊભી થાય છે અને તેને કારણે શિસ્ત જોખમાય છે. પાંચમું, દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. આયોજન એ ભવિષ્યની કામગીરીની રૂપરેખા છે. તેને કાર્ય વિભાજન કે વિશિષ્ટીકરણ દ્વારા પૂર્ણ કરી શકાય છે. આયોજનના અમલ દરમિયાન વિચલનો જણાય ત્યારે દોરવણી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. દોરવણી કોઈ ચોક્કસ અધિકારી દ્વારા આપવી જોઈએ. આમ કરવાથી એક સરખા કાર્યો અને પ્રયત્નોનું સંકલન સરળતાથી થઈ શકશે. આ સિદ્ધાંત મુજબ કર્મચારી જૂથ ઉપર એક જ ઉપરી અધિકારી હોવો જોઈએ. આ જૂથ એક જ ધ્યેયની સિદ્ધિ માટે જૂથમાં કાર્ય કરતું હોવું જોઈએ. છઠ્ઠું, સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. તો સંચાલન એ સામૂહિક પ્રવૃત્તિ છે. તેથી વ્યક્તિ વચ્ચે, વિભાગ વચ્ચે એકમના ધ્યેયની સિદ્ધિ શક્ય બને છે. આ સિદ્ધાંત દર્શાવે છે કે વ્યક્તિગત હિત કે કર્મચારીઓના એકાદ જૂથના હિતને સમગ્ર એકમના હિતની સામે ગૌણ ગણવું જોઈએ. એટલે કે વ્યક્તિગત હિત કરતાં સામાન્ય હિતને પ્રાધાન્ય આપવું જોઈએ. સાતમું, કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત. કર્મચારીઓ કે કામદારોને તેમની સેવાના બદલામાં અપાતું વળતર એ પગાર કે વેતન છે. આ સિદ્ધાંત મુજબ કર્મચારીઓને ચૂકવવામાં આવતું વેતન ન્યાયી હોવું જોઈએ. નિયમ અનુસાર વેતનની ચૂકવણી એ માલિક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધો સુમેળભર્યા અને સુદૃઢ બનાવે છે. એકમમાં તમામ કર્મચારીઓ એક સરખી કાર્યક્ષમતાથી કાર્ય કરતા નથી. એકમમાં કાર્યદક્ષ કર્મચારીઓ નક્કી કરેલા કાર્ય કરતાં વધુ કાર્યનું ઉત્પાદન કરે છે. તેઓને તેમની કાર્યક્ષમતાનો બદલો મળવો જરૂરી છે. આમ કરવાથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. કુશળ અને કાર્યદક્ષ કારીગરો પાસે બોનસ, નફાભાગ, સંચાલન મંડળમાં પ્રતિનિધિત્વ વગેરે પ્રોત્સાહક યોજનાઓ અપનાવવી જોઈએ. આઠમું, કેન્દ્રીકરણનો સિદ્ધાંત. વ્યવસ્થા તંત્રના માળખાની સફળતા માટે કેટલાક અંશે સત્તાનું કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ થવું જોઈએ તે બાબત સ્પષ્ટ થવી જોઈએ. વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ કહે છે. કર્મચારીઓની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તે માટે કેન્દ્રીકરણના સિદ્ધાંતને અપનાવવો જોઈએ. મોટા કદના એકમોમાં કેન્દ્રીકરણ ઓછું સફળ થતું હોય છે. તેથી એકમના કદ અનુસાર કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ કરવામાં આવતું હોય છે. નવમું, સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત. આ સિદ્ધાંત સત્તાની ઉચ્ચ વહીવટી અધિકારીઓથી લઈ તળ સપાટીના કર્મચારીઓ સુધીની સાંકળ રચવા પર ભાર મૂકે છે. એકમની અંદર હુકમની એક વાક્યતાની જાળવણી જરૂરી છે. આ માટે સંચાલનની ઉચ્ચ સપાટીથી તળ સપાટીના કર્મચારી સુધી સત્તાનો દોર વણતૂટ્યો સતત રહેવો જોઈએ. દરેક સપાટીને અનુરૂપ સત્તા અને જવાબદારી વહેંચાવી જોઈએ. એકમમાં કાર્ય કરતા દરેક કર્મચારીને જાણકારી હોવી જોઈએ કે તે કોને જવાબદાર છે અને તેને કોણ જવાબદાર છે. આના લીધે એક સાંકળ ઉદ્ભવે છે જે ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ જાય છે અને માહિતી પ્રેષણ નીચેનીથી ઉપરની દિશામાં જાય છે. દસમું, વ્યવસ્થાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત માલ સામાનની વ્યવસ્થા અને કર્મચારી વ્યવસ્થા પર ભાર મૂકે છે. આ સિદ્ધાંત મુજબ દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ અને દરેક સ્થળ માટે યોગ્ય વસ્તુ હોવી જોઈએ. આ સિદ્ધાંત એકમના કર્મચારીઓને પણ લાગુ પડે છે. દરેક કર્મચારીને યોગ્ય જગ્યાએ મૂકવો જોઈએ અને દરેક જગ્યા માટે યોગ્ય કર્મચારીની પસંદગી કરવી જોઈએ. આ માટે ધંધાકીય એકમની જરૂરિયાતો અને કર્મચારીના ગુણોનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. આ બાબત કર્મચારીના સંતોષમાં વધારો કરે છે. 11મું, સમાનતાનો સિદ્ધાંત. કર્મચારીઓ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. તેઓ જીવંત વ્યક્તિ છે. તેથી તેમની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે. કર્મચારીઓ પાસેથી કાર્ય લેતા અધિકારીઓએ સમાનતા અને ન્યાયપૂર્ણ રીતે વર્તવું જોઈએ. આ માટે વૈધિક વલણ અપનાવવું બહુ અસરકારક ન નીવડે. તેથી બદલાતા સંજોગો અને પરિસ્થિતિમાં અવૈધિક વલણ અપનાવી એકમમાં સમાનતા સ્થાપવા જરૂરી પ્રયત્નો કરવા જોઈએ. કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન વફાદારી, સમાનતા અને ન્યાય પર આધારિત છે. 12મું, સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. તો કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ ધંધાકીય એકમની મૂડી છે. કોઈ એક એકમમાં લાંબો સમય ટકી રહેવાથી કર્મચારીનો વિકાસ થાય છે. કર્મચારીની સ્થિરતા ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ માટે ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. જે તે એકમમાં કર્મચારી લાંબા સમય સુધી રહેવાથી અધ્યયન વક્રની અસરને કારણે ઉત્પાદકતામાં વૃદ્ધિ થાય છે તેમજ મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. કાયમી કર્મચારીઓ માટે બઢતી, તાલીમ વગેરેની વ્યવસ્થા કરવી જોઈએ. 13મું, પહેલ વૃત્તિનો સિદ્ધાંત.
તો સંચાલકોમાં જેમ ઉદ્યોગ સાહસિકતા હોવી જરૂરી છે તેવી જ રીતે કર્મચારીઓમાં પહેલ વૃત્તિ હોવી જરૂરી છે. ધંધામાં સંચાલકોએ એવું વાતાવરણ સર્જવું જોઈએ કે જેથી કર્મચારીમાં પહેલ વૃત્તિને ઉત્તેજન મળે. પહેલ વૃત્તિથી કર્મચારીઓમાં સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિ વિકસે છે તેમજ તેમની નેતૃત્વ શક્તિ ખીલે છે. 14મું જૂથ ભાવનાનો સિદ્ધાંત. ધંધાકીય એકમની સફળતા માલિક અને કર્મચારીઓ વચ્ચેના પરસ્પરના સંબંધો પર આધાર રાખે છે. આથી બંને પક્ષો વચ્ચે સંવાદી ભર્યા સંબંધો હોવા જોઈએ. સંચાલકોએ કર્મચારીઓ વચ્ચે જૂથ ભાવના વિકસાવવી જોઈએ. જો તમામ કર્મચારીઓ જૂથ બનીને કાર્ય કરશે તો એકમની ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બનશે. જૂથ ભાવના દ્વારા કર્મચારીઓમાં રસ, ઉત્સાહ અને જુસ્સો પેદા કરી શકાય છે. સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ સવિસ્તાર સમજાવો. તો સંચાલનના સિદ્ધાંતો સંચાલકો માટેનો એક વ્યવહાર છે. આ સિદ્ધાંતો વગર કાર્ય કરવું મુશ્કેલ છે. આ સિદ્ધાંતો જડ નથી. આ સિદ્ધાંતો કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા છે જે કાર્ય અને કારણનો સંબંધ ધરાવે છે. સંચાલનના સિદ્ધાંતો સંચાલનના વિવિધ કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશનો અમલ કરતી વખતે સંચાલકોને નિર્ણય ઘડતર માટે માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજાવે છે. નિષ્ણાંતોના મતે આ સિદ્ધાંતો મોટે ભાગે સત્ય છે પરંતુ સંપૂર્ણ સત્ય નથી. તેમાં પણ અપવાદનો નિયમ રહેલો છે. સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ. સંચાલનના સિદ્ધાંતોની ચર્ચા પરથી તેમના સ્વરૂપ અંગેની બાબતો નીચે મુજબ દર્શાવી શકાય. પહેલું, સાર્વત્રિક સ્વીકૃતિ. સંચાલનના સિદ્ધાંતો મોટાભાગના ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે. જ્યાં જ્યાં સામૂહિક માનવ પ્રયત્નો જરૂરી છે ત્યાં આ સિદ્ધાંતોની જરૂરિયાત રહે છે. જો કે ધંધાકીય એકમના પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ અને કદ અનુસાર સંચાલનના તમામ સિદ્ધાંતો લાગુ પાડવાની કક્ષામાં ફેરફાર હોય છે. મોટાભાગના ધંધાકીય એકમોમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. તેથી સંચાલનના સિદ્ધાંતો સર્વવ્યાપક કે સાર્વત્રિક છે. બીજું, પરિવર્તનશીલ. સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. સંચાલકને જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર લાગે ત્યાં તેમાં પરિવર્તનશીલતાની શક્યતા છે. કેટલાક સંજોગોમાં આ સિદ્ધાંતો બંધ બેસતા ન લાગે ત્યારે સંચાલકને તેમાં પરિવર્તન કે ફેરફાર કરવાની છૂટ રહે છે. દાખલા તરીકે શ્રમ વિભાજન કે કાર્યક્ષમતાનો સિદ્ધાંત મોટા એકમોમાં એક સરખી રીતે લાગુ કરી શકાય છે પરંતુ નાના એકમોમાં તેટલા જ પ્રમાણમાં સિદ્ધાંત લાગુ પાડી શકાતો નથી. ત્રીજું, સામાન્ય માર્ગદર્શિકા. સંચાલનના સિદ્ધાંતો એ વિવિધ પરિસ્થિતિમાં વિવિધ નિષ્ણાંતો દ્વારા થયેલા અનુભવોનું તારણ છે. ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમમાં વિષમ અને જટિલ સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. આ દરેક સમસ્યાનું સ્વરૂપ એકમના સ્વરૂપ અનુસાર અલગ અલગ હોય છે જે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સમાન પરિણામ ન આપી શકે. આથી સંચાલનના સિદ્ધાંતોને દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ ન પાડી શકાય પરંતુ સિદ્ધાંતોનો માર્ગ માત્ર એક માર્ગદર્શિકા તરીકે અનુકૂળ પરિસ્થિતિમાં ઉપયોગ કરી અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. ચોથું, માનવ વર્તણૂક પર અસર. સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને હોવાથી સંચાલનના સિદ્ધાંતો માનવીની વર્તણૂક પર મોટી અસર કરે છે. સંચાલનના સિદ્ધાંતોને માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ રહેલો છે. માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત હોવાથી સંચાલનના સિદ્ધાંતોનો અમલ કરતા તેને ધ્યાનમાં જરૂરી છે. પાંચમું, આકસ્મિકતા. સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટેનું એક તત્વ આકસ્મિકતા છે. કોઈ ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતનો ઉપયોગ કરી એકમ જરૂરી નિર્ણયો લઈને ધ્યેય સિદ્ધિને સરળ બનાવી શકે છે. જેમ કે કર્મચારીઓને યોગ્ય અને વ્યાજબી વેતન ચૂકવવું જોઈએ. આ યોગ્ય અને વ્યાજબી એ શું છે તે આકસ્મિકતા કે જરૂરિયાતને આધારે અસર કરતા પરિબળોને ધ્યાનમાં લઈને નક્કી કરી શકાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થયું. ખાસ સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.